હનુમાન જયંતીના દિવસે ચમત્કાર સત્ય ઘટના. રાજકોટના એક સંસ્કારી વિસ્તારમાં કિરણબેન રહેતા હતા. તેમનું જીવન સામાન્ય હોવા છતાં ખૂબ જ સંવેદનશીલ અને ધાર્મિક ભાવનાથી ભરેલું હતું. તેના જીવનમાં સૌથી મોટી ખુશી તેનો 10 વર્ષનો દીકરો ધ્રુવ હતો, જે બાળપણથી જ હનુમાન દાદાનું પરમ ભક્ત હતો. ધ્રુવને દરરોજ સવારે ઉઠતા જ હનુમાન ચાલીસા બોલવાની આદત હતી. ઘરના એક ખૂણે રાખેલી નાની હનુમાનજીની મૂર્તિ સામે તે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરતો. કિરણબેન પોતાના દીકરાની આ ભક્તિ જોઈને હંમેશા ગર્વ અનુભવતી. અંદરથી એક શાંતિ અનુભવી કે આજના સમયમાં પણ તેના દીકરામાં આવા સારા સંસ્કાર છે. સમય જતા ધ્રુવની ભક્તિ વધુ મજબૂત બનતી ગઈ. તે વારંવાર સાળંગપુર જઈને હનુમાન દાદાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરતો. ખાસ કરીને જ્યારે હનુમાન જયંતી નજીક આવતી હતી ત્યારે તેનો ઉત્સાહ ખૂબ વધી જતો. તે રોજ માતાને કહેતો કે મમ્મી, આ વખતે તો આપણે ચોક્કસ સાળંગપુર જઈશું. હું હનુમાન દાદાને પોતાની આંખોથી જોવા માંગુ છું. તેની આંખોમાં એક અજબ ચમક અને શ્રદ્ધાનો પ્રકાશ દેખાતો હતો, જે કોઈ પણ માતાને રાજી કરી દે તેવો હતો. કિરણબેન શરૂઆતમાં થોડી મૂંઝવણમાં હતી, કારણ કે હનુમાન જયંતીના દિવસે સાળંગપુરમાં ભયંકર ભીડ રહેતી હોવાની તેને ખબર હતી. પરંતુ દીકરાની લાગણી સામે તે નમતી ગઈ. અંતે તેણે નક્કી કર્યું કે જે પણ થાય તે ધ્રુવને લઈને સાળંગપુર જશે, હનુમાન દાદાના દર્શન કરાવશે. આ નિર્ણય સાથે જ ઘરમાં એક અલગ જ પ્રકારની ખુશી છવાઈ ગઈ. ધ્રુવ તો જાણે દિવસ ગણતો બેઠો હતો. રોજ પોતાના મિત્રોને કહેતો કે હું આ વખતે સાળંગપુર જઈ રહ્યો છું. તેની વાતોમાં ગર્વ અને આનંદ બંને સ્પષ્ટ દેખાતા હતા. બીજી તરફ કિરણબેન પણ તૈયારીમાં લાગી ગઈ. તેણે કપડાં ગોઠવ્યા અને સૌથી મહત્વનું, પોતાના પર્સમાં જરૂરી પૈસા, ઓળખપત્ર અને અન્ય મહત્વની વસ્તુઓ સાવધાનીપૂર્વક રાખી, કારણ કે મુસાફરીમાં આ બધું ખૂબ જ જરૂરી હતું. હનુમાન જયંતીના એક દિવસ પહેલા જ તેણે નક્કી કર્યું કે સવારે વહેલી બસ પકડીને તેઓ સાળંગપુર જશે, જેથી ભીડ થોડી ઓછી મળે. બીજા દિવસે સવારે વહેલા કિરણબેન અને ધ્રુવ તૈયાર થઈ ગયા. ઘરમાં દીવો કરી હનુમાન દાદાની પ્રાર્થના કરી આશીર્વાદ લઈને તેઓ બસ સ્ટેન્ડ તરફ નીકળી પડ્યા. રાજકોટના બસ સ્ટેન્ડ પર પહોંચતા જ તેમને સમજાઈ ગયું કે આજે તો ભારે ભીડ છે. ચારે તરફ લોકોની અવરજવર, ધક્કામુક્કી અને ઉત્સાહનો માહોલ હતો. દરેકના ચહેરા પર ભક્તિ અને આનંદ દેખાતો હતો. કોઈ પોતાના પરિવાર સાથે આવ્યું હતું તો કોઈ મિત્રો સાથે. આ બધા સાળંગપુર જવાની આતુરતા સાથે ઊભા હતા. કિરણબેન થોડી ચિંતિત થઈ ગઈ, કારણ કે આટલી ભીડમાં પોતાની વસ્તુઓની સંભાળ રાખવી મુશ્કેલ બની શકે. તેણે તરત જ પોતાના પર્સને સારી રીતે પકડી લીધું. ધ્રુવને કહ્યું કે બેટા, તું મારા હાથને છોડતો નહીં. ધ્રુવે તરત જ હા મમ્મી કહીને તેનો હાથ મજબૂત રીતે પકડી લીધો. થોડા સમય પછી સાળંગપુર જતી બસ આવી અને લોકો એકદમ ઉતાવળમાં ચડવા લાગ્યા. કિરણબેન અને ધ્રુવ પણ ભીડ સાથે બસમાં ચઢ્યા. બસમાં અંદર જતા જ સમજાઈ ગયું કે આજે તો બેસવાની જગ્યા મળવી મુશ્કેલ છે. લોકો ઊભા રહીને જ મુસાફરી કરવા તૈયાર હતા. કિરણબેનને એક ખૂણામાં થોડી જગ્યા મળી ગઈ, જ્યાં તે દીકરાને સાથે રાખીને ઊભી રહી. બસ ધીમે ધીમે આગળ વધવા લાગી. સાથે જ ભીડ અને ગરમીનો અહેસાસ વધવા લાગ્યો. લોકો વચ્ચે ધક્કામુક્કી થતી હતી. કેટલાક અજાણ્યા ચહેરા વારંવાર નજીક આવતા હતા. કિરણબેનને અંદરથી થોડી અશાંતિ અનુભવાઈ, પરંતુ તેણે પોતાની ચિંતા દીકરાને ન દેખાડવા માટે શાંત રહેવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ ધ્રુવ તો સંપૂર્ણ ભક્તિમાં તલ્લીન હતો. તેણે ધીમે ધીમે હનુમાન ચાલીસા બોલવાનું શરૂ કર્યું. તેનો મીઠો અવાજ બસના ગડગડાટ વચ્ચે પણ સ્પષ્ટ સંભળાતો હતો. આસપાસના કેટલાક લોકો તેની તરફ ધ્યાન આપવા લાગ્યા. કેટલાક તો તેના સાથે મળીને પાઠ બોલવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને કિરણબેનનું મન થોડું શાંત થયું. તેને લાગ્યું કે હનુમાન દાદા પોતે જ તેમની સાથે છે. બસ આગળ વધતી રહી. રસ્તામાં અલગ અલગ ગામો પસાર થતા રહ્યા. દરેક સ્ટોપ પર વધુ લોકો ચડતા જતા હતા. ભીડ વધી રહી હતી. કિરણબેન પોતાના પર્સ પર હાથ રાખીને ઊભી રહી હતી. વારંવાર ચકાસતી હતી કે બધું સુરક્ષિત છે કે નહીં.
આ ધ્રુવ વચ્ચે વચ્ચે માતાને પૂછતો કે મમ્મી આપણે ક્યારે પહોંચશું? આ કિરણબેન તેને શાંતિથી સમજાવતી કે બેટા થોડો સમય લાગશે. આ મુસાફરી દરમિયાન એક બે વખત કિરણબેનને લાગ્યું કે કોઈ તેના નજીક અજીબ રીતે હલનચલન કરી રહ્યું છે. પરંતુ ભીડ એટલી વધારે હતી કે તે ચોક્કસ કંઈ કહી શકતી નહોતી. તેણે માત્ર પોતાની સાવચેતી વધારી દીધી. દીકરાને વધુ નજીક રાખ્યો. આખરે લાંબી અને થાકદાયક મુસાફરી પછી બસ સાળંગપુર પહોંચવા લાગી. બસમાંથી ઉતરતા જ બંને એક ઊંડો શ્વાસ લીધો. ભગવાનનો આભાર માન્યો કે તેઓ સુરક્ષિત રીતે અહીં સુધી પહોંચી ગયા. સામે હનુમાન દાદાનું મંદિર દેખાતું હતું. ચારે તરફ ભક્તિનો અદ્ભુત માહોલ હતો. લોકોના જયકારા, ભજન અને ઢોલના અવાજથી આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. ધ્રુવના ચહેરા પર આનંદની લહેર ફરી વળી. તેણે તરત જ હાથ જોડીને મંદિર તરફ નમન કર્યું. કિરણબેન પણ ભાવુક બની ગઈ. બંને ધીમે ધીમે દર્શન માટે આગળ વધવા લાગ્યા. સાળંગપુરના મંદિર તરફ આગળ વધતા કિરણબેન અને ધ્રુવને એવું લાગતું હતું જાણે તેઓ કોઈ આધ્યાત્મિક જગતમાં પ્રવેશી રહ્યા હોય. ચારે તરફ ભક્તિનો માહોલ, જય હનુમાનના ગુંજતા નારા, ઢોલ નગારા અને ભક્તોના ચહેરા પર દેખાતો અખંડ વિશ્વાસ, આ બધું મળીને એક અદ્ભુત વાતાવરણ સર્જી રહ્યું હતું. કિરણબેન પોતાના દીકરાને સાથે લઈને ધીમે ધીમે લાઈનમાં ઊભી રહી. લાઈન ખૂબ લાંબી હતી. ભીડ સતત વધતી જતી હતી. લોકો એકબીજાને ધક્કા મારીને આગળ વધવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ તેમ છતાં દરેકના મનમાં ભગવાન પ્રત્યેનો ભાવ એટલો ગાઢ હતો કે કોઈ ઝઘડો કે ઉગ્રતા જોવા મળતી નહોતી. ધ્રુવ શાંતિથી ઊભો રહીને પોતાના હોઠ પર હનુમાન ચાલીસા બોલતો રહ્યો. તેની આંખોમાં માત્ર એક જ ઈચ્છા હતી, હનુમાન દાદાના દર્શન કરવાની. કિરણબેન વારંવાર તેની તરફ જોઈને મનમાં પ્રાર્થના કરતી કે આ યાત્રા સુખદ રીતે પૂર્ણ થઈ. લાઈન ધીમે ધીમે આગળ વધતી રહી. લગભગ 1 કલાક પછી તેઓ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર નજીક પહોંચ્યા. અહીં ભીડ વધુ જ તીવ્ર હતી. સુરક્ષા કર્મચારીઓ લોકોનું સંચાલન કરી રહ્યા હતા. પરંતુ છતાં પણ ધક્કા મૂકી ટાળી શકાતી નહોતી. કિરણબેને પોતાના પર્સને ખભા પર મજબૂત રીતે પકડી રાખ્યું. દીકરાનો હાથ છોડ્યો નહીં. પરંતુ ભીડમાં કેટલીક પળો એવી આવી કે લોકોના દબાણને કારણે બંને થોડા અલગ થઈ ગયા. ધ્રુવ તરત જ ફરી માતા પાસે આવી ગયો. પરંતુ આ ક્ષણિક ગડબડમાં કિરણબેનને અંદરથી એક અજીબ ભયનો અહેસાસ થયો. તેણે તરત જ પોતાના પર્સને હાથથી સકાશ્યું અને બધું ઠીક લાગતા ફરી શાંતિ પામી. અંતે તે પવિત્ર ક્ષણ આવી જ્યારે કિરણબેન અને ધ્રુવ હનુમાન દાદા સમક્ષ પહોંચ્યા. મંદિરની અંદરનો પ્રકાશ, ધૂપની સુગંધ અને ભક્તોના ઉલ્લાસભર્યા અવાજો વચ્ચે બંને હાથ જોડીને પ્રાર્થના કરી. ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા. તે સંપૂર્ણ રીતે ભક્તિમાં લીન થઈ ગયો. કિરણબેન પણ પોતાના દીકરાને જોઈને ભાવુક બની ગઈ. દાદાનો આભાર માન્યો કે તેને આ ક્ષણનો અનુભવ કરાવ્યો. બંને શાંતિપૂર્વક દર્શન કર્યા અને ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યા. મંદિરની બહાર આવ્યા પછી કિરણબેને વિચાર્યું કે હવે થોડું આરામ કરીને પછી પ્રસાદ લઈ પરત જવાની તૈયારી કરવી. તેમણે એક ખૂણામાં ઊભા રહીને પાણી પીધું અને થોડું શાંત થયા. તે દરમિયાન ધ્રુવ ખૂબ ખુશ દેખાતો હતો. વારંવાર કહેતો હતો કે મમ્મી આજે મને ખૂબ શાંતિ મળી. કિરણબેન તેના ચહેરા પરનો આનંદ જોઈને ખુશ થઈ ગઈ. પરંતુ આ ખુશી લાંબી ટકી નહોતી. જ્યારે કિરણબેને પોતાના પર્સમાંથી પૈસા કાઢવા માટે હાથ નાખ્યો ત્યારે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેના હાથ ખાલી હતા. તેણે તરત જ ફરી શકાશ્યું. પછી ખભા પર નજર કરી. અચાનક તેને સમજાયું કે તેનું પર્સ ત્યાં નથી. એક પળ માટે તો તેને વિશ્વાસ જ ન આવ્યો. તેણે ગભરાઈને ફરી તપાસ્યું. પરંતુ પર્સ ક્યાંય નહોતું. આ સમજતા જ તેની અંદરથી જાણે જમીન ખસી ગઈ હોય એવું લાગ્યું. તેના ચહેરા પર ભય અને નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ધ્રુવ, મારું પર્સ નથી મળતું. કિરણબેનના અવાજમાં કંપાઈ રહી હતી. ધ્રુવ એક ક્ષણ માટે ચોંકી ગયો. પરંતુ તેણે તરત જ માતાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. મમ્મી તમે ચિંતા ન કરો, આપણે શોધી લઈશું, તેણે વિશ્વાસભર્યા અવાજમાં કહ્યું. પરંતુ કિરણબેન માટે આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. કારણ કે પર્સમાં માત્ર પૈસા જ નહોતા, પરંતુ તેના ઓળખપત્ર,
મોબાઈલ નંબરવાળા કાગળો અને અન્ય જરૂરી વસ્તુઓ પણ હતી. આ કિરણબેન તરત જ આસપાસના લોકોને પૂછવા લાગી, કોઈ પર્સ જોયો છે કે નહીં? પરંતુ દરેક વ્યક્તિ પોતાની જ દુનિયામાં વ્યસ્ત હતો, કોઈએ કંઈ જોયું નહોતું. કેટલાક લોકોએ સહાનુભૂતિ વ્યક્ત કરી, પરંતુ મદદ કોઈ કરી શકતું નહોતું. ભીડમાં ચોરી થવી સામાન્ય વાત હતી, પરંતુ જે વ્યક્તિ પર પસાર થાય તે માટે આ એક મોટો આઘાત હોય છે. કિરણબેનની આંખોમાં આંસુ આવી ગયા. તે રડી પડવાની સ્થિતિમાં આવી ગઈ. બંને ફરીથી મંદિરની અંદર તરફ ગયા. જ્યાં જ્યાં તેઓ ગયા હતા તે તમામ જગ્યાએ પર્સ શોધવાનો પ્રયાસ કર્યો. દરેક ખૂણો, દરેક રસ્તો, પરંતુ ક્યાંય કંઈ મળતું નહોતું. સમય પસાર થતો ગયો અને સાથે સાથે કિરણબેનની આશા ઓછી થતી ગઈ. ધ્રુવ સતત માતાની સાથે રહ્યો અને તેને હિંમત આપતો રહ્યો. મમ્મી, હનુમાન દાદા આપણને મદદ કરશે, તે વારંવાર કહેતો. તેની આ વાતોમાં એક અજબ વિશ્વાસ હતો, જે કિરણબેનના તૂટતા મનને થોડી શાંતિ આપતો. લગભગ 1 કલાક સુધી શોધખોળ કર્યા પછી કિરણબેન સંપૂર્ણ થાકી ગઈ. શરીરથી નહીં, પરંતુ મનથી. તેણે એક બાજુ બેસીને માથું પકડી લીધું. હવે શું કરવું, તે પોતાને જ પૂછતી હતી. તેના મનમાં અનેક વિચારો ચાલતા હતા. ઘરે કેવી રીતે જવું, પૈસા વગર શું કરવું, ઓળખપત્ર વગરની મુશ્કેલીઓ, આ બધું તેને વધુ ગભરાવી રહ્યું હતું. તે સમયે ધ્રુવ તેની બાજુમાં બેઠો અને શાંતિથી બોલ્યો, મમ્મી, તમે રડો નહીં, આપણે ફરી એકવાર હનુમાન દાદાને પ્રાર્થના કરીએ. તેની આ વાત સાંભળીને કિરણબેન થોડું શાંત થઈ. બંને ત્યાં જ આંખો બંધ કરીને દાદાને યાદ કરી, મદદ માટે પ્રાર્થના કરી. આ ક્ષણ ખૂબ જ ભાવનાત્મક હતી. એક તરફ નિરાશા અને બીજી તરફ અખંડ વિશ્વાસ. પ્રાર્થના પૂરી કર્યા પછી બંને ધીમે ધીમે ઊભા થયા. હજુ પણ કોઈ આશા બાકી છે એવી લાગણી સાથે તેઓ ફરી આગળ વધવા લાગ્યા. બંનેના ચહેરા પર થાક અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ ધ્રુવની આંખોમાં હજુ પણ એક અડગ વિશ્વાસ ઝળહળતો હતો. હનુમાન દાદા જરૂર મદદ કરશે. કિરણબેનના મનમાં અનેક શંકાઓ ઉઠતી હતી, છતાં દીકરાની આસ્થા તેને અંદરથી તૂટવા દેતી નહોતી. તેઓ મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળતા હતા. એટલામાં પાછળથી કોઈએ અવાજ આપ્યો, બેન, જરા ઊભા રહો. બંને એકાએક પાછા વળ્યા. સામે મધ્યમ વયનો એક સરળ સ્વભાવનો માણસ ઊભો હતો. તેના ચહેરા પર શાંતિ અને સૌમ્યતા હતી. તેણે ધીમા સ્વરે પૂછ્યું, તમે કોઈ પર્સ શોધી રહ્યા છો શું? આ પ્રશ્ન સાંભળતા જ કિરણબેનના ચહેરા પર એક ઝલક આશાની દેખાઈ. તે તરત જ આગળ વધીને બોલી, હા ભાઈ, મારું પર્સ ખોવાઈ ગયું છે, તેમાં પૈસા અને ઓળખપત્ર છે. તેની આંખોમાં વિનંતી સ્પષ્ટ દેખાતી હતી. તે વ્યક્તિએ થોડું સ્મિત કરીને કહ્યું, મને થોડા સમય પહેલા મંદિરની ઓફિસ પાસે એક પર્સ વિશે ખબર પડી હતી. કોઈ ભક્તે તેને ત્યાં જમા કરાવ્યું હતું. તમે એકવાર ત્યાં જઈને તપાસો. આ સાંભળતા જ કિરણબેનના હૃદયની ધડકન તેજ થઈ ગઈ. તેને લાગ્યું કે કદાચ આ ભગવાનનો સંકેત છે. ધ્રુવે તરત જ ઉત્સાહથી કહ્યું, મમ્મી, મેં કહ્યું હતું ને, હનુમાન દાદા મદદ કરશે. બંને વિલંબ કર્યા વગર મંદિરની ઓફિસ તરફ દોડ્યા. ત્યાં પહેલેથી જ થોડા લોકો ઊભા હતા. અધિકારીઓ તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા. કિરણબેન થોડા સંકોચ સાથે અંદર ગઈ અને નમ્રતાથી પોતાની વાત રજૂ કરી. સાહેબ, મારું પર્સ ખોવાઈ ગયું છે. કોઈ અહીં જમા કરાવ્યો હોય તો કૃપા કરીને તપાસી આપશો. ઓફિસમાં બેઠેલા કર્મચારીએ શાંતિથી તેની વાત સાંભળી અને પૂછ્યું, તમારા પર્સનો રંગ શું છે, તેમાં શું શું છે? કિરણબેને તરત જ જવાબ આપ્યો, ભૂરા રંગનું પર્સ છે, તેમાં થોડા રૂપિયા, ઓળખપત્ર અને એક નાનો ફોટો છે. કર્મચારીએ રેકોર્ડ ચકાસ્યો અને બાજુમાં રાખેલી કેટલીક વસ્તુઓમાંથી એક પર્સ બહાર કાઢ્યું. આ છે? તેણે પૂછ્યું. કિરણબેનના હાથ કંપી રહ્યા હતા. તેણે ધીમેથી પર્સ લીધું અને ખોલીને જોયું. અંદરની દરેક વસ્તુ એ જ હતી જે તેણે રાખી હતી. એક પળ માટે તો તેને વિશ્વાસ જ ન આવ્યો. પછી અચાનક તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. હા સાહેબ, આ જ મારું પર્સ છે. તેણે ભાવુક થઈને કહ્યું. ધ્રુવ પણ ખુશીથી ઝળહળી ઉઠ્યું. જય હનુમાન, તે ઉલ્લાસથી બોલી ઉઠ્યું. કિરણબેને તરત જ ભગવાનનો આભાર માન્યો. તે અજાણ્યા ભક્તનું પણ દિલથી આભાર માન્યો.
જેણે પર્સ મળી જતા જ ઈમાનદારીથી ઓફિસમાં જમા કરાવ્યું. આજના સમયમાં જ્યાં ઘણા લોકો પોતાનો લાભ જોતા હોય છે, ત્યાં આવી ઈમાનદારી ખરેખર પ્રેરણાદાયક હતી. આ કર્મચારીએ પણ સ્મિત સાથે કહ્યું, હા બેન, અહીં ઘણા ભક્તો આવે છે, હજુ પણ સારા લોકોની કમી નથી. આ વાત સાંભળીને કિરણબેનના મનમાં એક નવી આશા જન્મી હતી. આ દુનિયામાં સચ્ચાઈ અને સારા માણસો હજુ જીવંત છે. પર્સ પાછું મળ્યા પછી કિરણબેનના મનમાંથી જાણે ભાર ઉતરી ગયો. તેણે ધ્રુવને ગળે લગાવી લીધો. બંનેની આંખોમાં આનંદના આંસુ હતા. આ માત્ર પર્સ મળવાનો આનંદ નહોતો, પરંતુ ભગવાન પરના વિશ્વાસની જીત હતી. ધ્રુવે શાંતિથી કહ્યું, મમ્મી, હનુમાન દાદા ક્યારેય પોતાના ભક્તોને નિરાશ નથી કરતા. તેની આ વાત કિરણબેનના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગઈ. થોડી વાર પછી બંને ફરી મંદિર તરફ ગયા. હનુમાન દાદાના ચરણોમાં માથું ટેકીને આભાર વ્યક્ત કર્યો. આ વખતે તેમની પ્રાર્થનામાં એક અલગ જ લાગણી હતી, આભાર, શ્રદ્ધા અને વિશ્વાસની. કિરણબેન મનમાં વિચારતી હતી કે જો તે નિરાશ થઈને હાર માનતી તો કદાચ આ ચમત્કારનો અનુભવ ન કરી શકતી. આ ઘટનાએ તેને શીખવ્યું કે આ મુશ્કેલ સમયમાં પણ ધીરજ રાખવી અને ભગવાન પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બંનેએ પ્રસાદ લીધો. થોડો સમય શાંતિથી બેસીને આ સમગ્ર ઘટનાને યાદ કરતા રહ્યા. ધ્રુવ વારંવાર ખુશીથી એ જ વાત કહેતો હતો કે આ બધું હનુમાન દાદાની કૃપા છે. કિરણબેન પણ હવે એ વાતમાં સંપૂર્ણ સહમત હતી. થોડા સમય પછી તેઓ પરત જવાની તૈયારી કરવા લાગ્યા. હવે તેમના ચહેરા પર ચિંતા નહોતી, પરંતુ એક સંતોષ અને શાંતિ હતી. રાજકોટ પરત ફરતી વખતે બસમાં બેઠા બેઠા કિરણબેન આખી ઘટનાને ફરી ફરી યાદ કરતી હતી. સવારે શરૂ થયેલી આ યાત્રા કેવી રીતે એક મુશ્કેલીમાં ફેરવાઈ, પછી ભગવાનની કૃપાથી સુખદ અંત મળ્યો. આ બધું એક સપના જેવું લાગતું હતું. તેણે મનમાં નક્કી કર્યું કે આ અનુભવ તે પોતાના પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરશે, જેથી તેઓ પણ સમજશે કે આ વિશ્વાસ અને સચ્ચાઈની શક્તિ કેટલી મોટી હોય છે. આ ઘટના માત્ર એક પર્સ ખોવાઈ જવાની અને પાછું મળવાની નહોતી, પરંતુ એ એક એવો પાઠ હતી જે જીવનભર યાદ રહેશે. ઈમાનદારી હજુ જીવંત છે. ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય તોડવો નહીં. આ મુશ્કેલ સમયમાં હિંમત અને ધીરજ રાખવી સૌથી મોટી શક્તિ છે. કિરણબેન અને ધ્રુવ માટે આ યાત્રા હવે માત્ર એક દર્શન ન રહે, પરંતુ એક અદ્ભુત અનુભવ બની ગઈ હતી, જે તેમને હંમેશા યાદ રહેશે. તેમના જીવનમાં વિશ્વાસનો દીવો પ્રગટાવતી રહેશે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટના પરથી પ્રેરિત છે, પરંતુ વ્યક્તિઓના નામ અને કેટલીક પરિસ્થિતિઓ ગોપનીયતા અને રજૂઆત માટે બદલવામાં આવી છે. આનો હેતુ માત્ર પ્રેરણા અને ધાર્મિક જાગૃતિ ફેલાવવાનો છે. આભાર. જય હિન્દ, જય ભારત. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.